નેગેટિવ સેટઅપ સાથે ઓવરઓલ એક શરૂઆત કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલાં વિરાટ, આપણે જે ગ્લોબલ હેન્ડઓવર છે એના પર ચર્ચા કરીએ, કારણ કે હવે 6 દિવસની તેજી અટકી છે. યુએસ માર્કેટમાં પણ એક નેગેટિવ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. કઈ રીતે જે હેન્ડઓવર છે આપણા માટે વૈશ્વિક બજારો તરફથી, એના પર એક વ્યૂ લઈએ. ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતના આપણે ડિસ્કસ કર્યું હતું કે યુએસ માર્કેટમાં આપણે જોઈ રહ્યા છે કે હાયર એન્ડ પર એક કન્સોલિડેશન યા તો એક કરેક્શન આપણને ઉપરના લેવલથી બધું જોવા મળી શકે એવું હતું. તો આપણને ક્યાંક ને ક્યાંક લેવલ્સની આસપાસ જ અત્યારના હર્ડલ ફેસ થતું જોવા મળી રહ્યું છે. ડાઉ જોન્સ ફરીથી આપણે જોયું કે એક કરેક્શન સાથે આપણને ક્લોઝ થતું જોવા મળ્યું છે. ફરીથી આપણને 42,700 42,800ના લેવલ એક હર્ડલ નીચે કામ કરતા જોવા મળ્યા. નાસ્ડેકની વાત કરીએ તો નાસ્ડેકમાં પણ ક્યાંક ને ક્યાંક એક નેગેટિવ ઓપનિંગ થતું જોવા મળ્યું અને એ જ લેવલ આસપાસ આપણને ક્લોઝિંગ પણ આવતું જોવા મળ્યું છે. S&P 500ની વાત કરીએ તો અહીંયા પણ આપણે જોયું હતું કે એક નેગેટિવ ઓપનિંગ થયું અને ત્યાં ને ત્યાં આપણને એક નેગેટિવ બાયસ સાથે જ ક્લોઝ થતું જોવા મળ્યું. તો ક્યાંક ને ક્યાંક હાયર એન્ડ પર આપણે જોઈ રહ્યા છે કે સારું એવું હર્ડલ આપણને યુએસ માર્કેટમાં ફેસ થતું જોવા મળી રહ્યું છે. બધા જ એના 3 ઇન્ડાઇસીસ એના ઇમ્પોર્ટન્ટ હર્ડલ ભાગની આસપાસ આપણને કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. જેને S&P 500ની વાત કરીએ તો 6,000ના લેવલ બ્રીચ નથી થઈ રહ્યા. અહીંયા આપણે જોઈ રહ્યા છે કે 6,000ના લેવલ પાસે આપણને હર્ડલ વધુ જોવા મળી રહ્યું છે. નાસ્ડેક પર વાત કરીએ તો 21,500ની આસપાસ આપણે હર્ડલ ઓબ્ઝર્વ કરી રહ્યા છે અને ડાઉ જોન્સમાં આપણે 42,800થી લઈને 43,000ના લેવલ્સની વચ્ચે એક સેલિંગ પ્રેશર વધતું જોવા મળી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક યુએસ માર્કેટમાં જ્યાં સુધી આ લેવલ સરપાસ નથી થતા ત્યાં સુધી આપણને કદાચિત કન્સોલિડેશન યા તો પછી એક હલકું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી શકે છે. યુરોપિયન માર્કેટની વાત કરીએ તો યુરોપિયન માર્કેટ પાસેથી એક પોઝિટિવ હેન્ડઓવર મળ્યું હતું, જ્યાં FTSE, CAC, DAX ત્રણ ઇન્ડાઇસીસ 0.5% થી 1% વચ્ચે આપણને પોઝિટિવ નોટ પર ક્લોઝ થતા જોવા મળ્યા. એશિયન માર્કેટથી મિક્સ ક્યુ મળી રહ્યા છે, જ્યાં નિકે સ્ટ્રેટ ટાઈમ નેગેટિવ નોટ પર ટ્રેડ થઈ રહ્યા છે. હેન્સેંગ, તાઇવાન, કોસ્પી, જકાર્તા અને સાંઘાઈમાં એક પોઝિટિવિટી દેખાડી રહી છે. ગિફ્ટ નિફ્ટી તરફથી પણ એક ફ્લેટ ટુ પોઝિટિવ નોટ પર ઓપન થવાના સંકેતો મળી રહ્યા છે. તો શાયદ આપણને પોસિબલ છે કે ઇન્ડિયન માર્કેટ બી ફ્લેટિશ નોટ પર ઓપન થાય અને કદાચિત આજના દિવસમાં આપણને એ જ લેવલની આસપાસ યા તો એક હલકું નેગેટિવ બાયસ સાથે કામ થતું જોવા મળી શકે છે. તો અહીંયાથી આપણને પોઝિટિવ ઓપનિંગ તો જોવા મળી શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક થોડું કન્સર્ન બનેલું રહેશે અહીંયા પર. એક કન્સર્ન તો આજે બજાર માટે આપણને બનતો દેખાડી રહ્યો છે, જેમાં સૌથી વધારે એફઆઈઝના ફિગર્સ બતાવી રહ્યા છે વિરાટ. કારણ કે ગઈકાલના સેશનમાં અગર જોઈએ તો એક ખાસો એક વેચવાલી એફઆઈએસ દ્વારા થઈ છે. ઇન્ડેક્સ પ્લેસમેન્ટ પણ ઘણું ખરાબ છે. નેટ શોર્ટ હવે 38,748 કોન્ટ્રાક્ટ બતાવી રહ્યા છે. કેશમાં જુઓ 10,000 કરોડથી વધુ સેલિંગ આપણને જોવા મળી રહ્યું છે. ઇન્ડેક્સમાં 2,784 કરોડ વેચ્યા છે. સ્ટોક ફ્યુચર્સમાં 4,000 કરોડથી વધુનું સેલિંગ આપણે જોઈ રહ્યા છે. લગભગ જે અહીંયાથી 20,000 કરોડ આસપાસનું જે સેલિંગ ઓવરઓલ બધી જ આપણે વાયદા કે કેશમાં જુઓ તો એફઆઈએસ ખાસા નેગેટિવ બતાવી રહ્યા છે. ડીઆઈએસ તો છે જ, એના ડીઆઈએસ તરફથી પણ આપણે જોઈ રહ્યા છીએ કે એક વેચવાલી જ આપણને બનતી દેખાડી રહી છે. તો કઈ રીતે, માફ કરશો, ડીઆઈએસ જે છે સપોર્ટ કરી રહ્યા છે 6,738 કરોડ, પરંતુ એફઆઈએસ આટલા નેગેટિવ બધા સેગમેન્ટમાં થયા છે. આ ફિગર્સ કારણ કે મોટું કોઈ કારણ વિરાટ નથી એવું દેખાડી રહ્યું કે જ્યારે એફઆઈએસ સેલિંગ કરી રહ્યા છે ગઈકાલના સેશનમાં. તો જે રીતના આપણે હમણાં છેલ્લા થોડા ટાઈમમાં જોયું હતું કે એક પોઝિટિવ ફિગર આપણને FI9થી કન્ટિન્યુઅસલી બનતો જોવા મળી રહ્યો હતો. અગર હું છેલ્લા 30 દિવસની જ વાત કરું તો નિયરલી 36,000 કરોડનું બાઇંગ આપણને FI9થી બનતું જોવા મળ્યું હતું. એમાં આપણે અગર ઇન્ક્લુડ કરી લઈએ આ 10,000 એમાંથી માઇનસ થઈ ગયા છે. સો ક્યાંક ને ક્યાંક 40,000 કરોડથી ઉપરનું આપણને મોમેન્ટમ બનતું જોવા મળ્યું હતું કે એક બાઇંગ ફિગર બનતો જોવા મળ્યો હતો એ લોકોના એન્ડથી. તે હલકું પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટેડ હતું અને એ ક્યાંક ને ક્યાંક આપણને આવતું જોવા મળી રહ્યું છે. આપણે યસ્ટરડે સેશનમાં પણ ડિસ્કસ કર્યું હતું કે જે ડેરિવેટિવ સાઇડ પર લોકોની પોઝિશન છે એ થોડી કન્સર્ન વાળી બનતી લાગી રહી હતી, કારણ કે એ લોકો ફ્યુચરમાં શોર્ટ કરી રહ્યા હતા, કોલ્સને રાઇટ કરી રહ્યા હતા અને પુટમાં પોતાની પોઝિશન લોંગ કરી રહ્યા હતા. તો એ ઇન્ડિકેશન દેખાડી રહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક એ લોકોનું હવે પ્રોફિટ બુકિંગ યા તો હેજિંગ પ્રોસ્પેક્ટિવથી એ લોકોની પોઝિશન બની રહી છે. આજના દિવસમાં પણ જો અગર આપણે વાત કરીએ તો 10,000 કરોડનું સેલિંગ એ લોકોએ કર્યું છે. FI9 થયું છે, DI9થી બાઇંગ આવ્યું છે, પણ એટલું બધું નથી આવ્યું. તો રેસ્ટ જે બાઇંગ છે એ રિટેલરના એન્ડથી આવતું જોવા મળ્યું છે, રિટેલર યા તો પ્રોના એન્ડથી. તો એ ઇન્ડિકેટ કરી રહ્યું છે કે જે સ્માર્ટ મની જે આપણે FI છે એ લોકો થોડા વધારે કન્ઝર્વેટિવ થઈ ગયા છે અત્યારના ઇન્ડિયન માર્કેટને લઈને. એ લોકો શાયદ અહીંયાથી પ્રોફિટ બુકિંગ પોતાનું એક્સટેન્ડ પણ કરતા જોવા મળી શકે. ફ્યુચરમાં શોર્ટ કર્યું છે 2,784 કરોડનું, જેની સામે કોલ અને પુટ આજે બંને લોંગ કર્યા છે. એ લોકોએ કોલમાં પણ પોતાની પોઝિશન બનાવી છે અને પુટમાં પણ પોતાની પોઝિશન બનાવી છે. ફર્ક એટલો છે ખાલી કે કોલમાં એ લોકોએ 13,498 કોન્ટ્રાક્ટ બાય કર્યા છે, જેની સામે પુટમાં આપણે અગર જોઈએ તો 19,990 કોન્ટ્રાક્ટ બાય કર્યા છે. તો એ લોકોનું બાયસ થોડું નેગેટિવ સાઇડ પર આપણને હજી
બનતું જોવા મળી રહ્યું છે. સેકન્ડલી અગર આપણે સ્ટોક ફ્યુચરની વાત કરીએ તો સ્ટોક ફ્યુચર તરફથી પણ થોડીક નેગેટિવ જ ન્યૂઝ બનતી જોવા મળી રહી છે, કારણ કે 4,000 કરોડનું સેલિંગ આપણને ત્યાંથી પણ બનતું જોવા મળી રહ્યું છે. તો પોસિબલ છે કે ઓવરઓલ અત્યારે એક પ્રોફિટ બુકિંગ ના ઝોન પર એ લોકો આવ્યા છે, જ્યાં આપણને હલકું કરેક્શન હજી પણ અહીંયાથી એક્સટેન્ડ થતું જોવા મળે જો એફઆઈનું સેલિંગ અહીંયાથી કન્ટિન્યુ થાય છે તો. એફઆઈએસ સેલિંગ કન્ટિન્યુ કરે છે તો એક હજુ પણ એક પ્રેશર આપણને આવતું દેખાઈ શકે છે. તો આજે એફઆઈએસની ચાલ ઘણી મહત્વની રહેશે. ભારતીય બજાર માટે કઈ રીતે ખરીદારી કે વેચવાલી આગળ વધતી બતાવે છે. તો હવે સ્ટ્રેટેજી સૌથી પહેલાં નિફ્ટી માટે બનાવીએ તો 24,683 જે આપણને સ્પોર્ટમાં નિફ્ટીનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. ગઈકાલે બજારમાં એક બ્રેકડાઉન તો આપણને જોવા મળ્યું હતું વિરાટ. કોલ રાઇટર્સ જોઈએ નિફ્ટી માટે તો 24,800ની સ્ટ્રાઇક પર, ત્યારબાદ 24,900 અને 25,000 પર. પુટ રાઇટર્સ હતા 24,600 પર, 24,500, 24,400 પર પણ ઇનફેક્ટ. તો કઈ રીતે હવે સ્ટ્રેટેજી રાખવી જોઈએ અહીંયાથી આગળ નિફ્ટી પર? તો નિફ્ટી પર અગર આપણે જોઈએ તો કાલના દિવસમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને નોટિસ થઈ રહી છે, જે છે ઇન ધ મની પુટમાં આપણને પ્રોફિટ બુકિંગ થતું જોવા મળ્યું છે. તો જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે ડાઉન સાઇડ છે એ એક્સ્ટ્રીમ ફીલ નથી થતી, પણ હજી પણ અહીંયાથી જે રીતના બ્રેકડાઉન આવ્યું છે તો પોસિબલ છે કે નીચે હજી આપણને સ્લિપ થતું જોવા મળી શકે છે. હવે જે આપણે પહેલા ડિસ્કસ કર્યા હતા કે 24,800 જે સારા સપોર્ટની જેમ કામ કરતું હતું એ અત્યારના સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો જ્યાં સુધી 24,800ના લેવલે સરપાસ નથી કરતું ત્યાં સુધી તમારો વ્યૂ થોડો ફ્લેટ ટુ નેગેટિવ જ રાખવાની રિકમેન્ડેશન રહેશે. નીચેની સાઈડ પર આપણે અગર જોઈએ તો 24,500 ઇમિડિયેટ સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે, અને જો 24,500 પણ બ્રીચ થાય છે તો આપણને અહીંયાથી નેગેટિવિટી એક્સટેન્ડ જોવા મળે છે 24,200, જે સેન્ટિમેન્ટલી પણ ઘણો ઇમ્પોર્ટન્ટ લેવલ છે. ત્યાં સુધીનો આપણને કરેક્શન આવતું જોવા મળી શકે છે. તો પરંતુ એની માટે 24,500નો લેવલ ડિસાઇસિવલી બ્રેક કરવો ઇમ્પોર્ટન્ટ રહેશે. તો અહીંયાથી આપણે ફરીથી એક્સપેક્ટ કરી શકાય કે જે નેગેટિવિટી છે એ એક્સટેન્ડ થતી જોવા મળે. 24,800 એક હર્ડલની જેમ કામ કરે ને 24,500 એક સારા સપોર્ટની જેમ આપણને કામ કરતું જોવા મળી શકે છે. આજે એક ફ્લેટિશ ઓપનિંગ દેખાડી રહ્યું છે, પરંતુ કાલના જેમ આજે પણ આપણને ચાન્સીસ છે કે ફર્સ્ટ હાફમાં અગર ચોપીનેસ દેખાય છે તો સેકન્ડ હાફમાં આપણને કરેક્શન હલકું વધતું જોવા મળી શકે છે. તો નિફ્ટી માટે ખાસ બે લેવલ ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે. ઉપરમાં 24,800 જ્યાં સુધી બ્રેક નથી કરતું ત્યાં સુધી તમે એક નેગેટિવ બાયસ સાથે કામ કરી શકો છો. નીચે 24,500ના લેવલ્સ માટે 24,500 એક સપોર્ટ, 24,800 એક હર્ડલની જેમ કામ કરી શકે છે કે વ્યૂ નિફ્ટી પર બનતો જોઈ રહ્યા છે. નિફ્ટી બેંકમાં જે લેવલ્સ ગઈકાલે ક્લોઝિંગમાં જોવા મળ્યા 54,877, 550 જેટલો એક ઘટાડો જોવા મળ્યો. આ ઇન્ડેક્સ પણ 1% જેટલું દબાણ આપણને ક્લોઝિંગમાં બતાવ્યું છે, જ્યાં 54,800 પર કોલ રાઇટર્સ હતા, 55,055, 200 પર પુટ રાઇટર્સ હતા, 54,500, 54,200 અને 54,000ની સ્ટ્રાઇક માટે. બેંક્સમાં પણ પ્રાઇવેટ બેંક્સ સ્પેશિયલી ખાસું એક દબાણ બનાવી રહી હતી. કઈ રીતે એક વ્યૂ અહીંયાથી જોઈ રહ્યા છો કે આ લેવલ્સ હવે નિફ્ટી બેંક માટે ધ્યાનમાં રાખીએ વિરાટ? તો આપણે ઘણા સમયથી જોઈ રહ્યા હતા કે પ્રાઇવેટ બેંક તરફથી આપણને સારી મુવમેન્ટ બનતી જોવા મળી હતી, જ્યાં પીએસયુ બેંક યા તો કન્સોલિડેટ થતી જોવા મળી રહી હતી, યા તે અંડર પરફોર્મ કરતી જોવા મળી રહી હતી. પણ હવે થોડુંક આપણને સ્વિચ થતું જોવા મળી રહ્યું છે, જ્યાં પીએસયુ થોડી સ્ટેબલાઇઝ થતી જોવા મળી રહી છે અને પ્રાઇવેટ બેંક્સમાં આપણને હલકું પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે. ઓવરઓલ બેંક નિફ્ટીની વાત કરીએ તો 55,000ના લેવલ રીચ થયા છે યસ્ટરડે સેશનમાં, જે એક કન્સર્ન ડેફિનેટલી બનેલું છે. કારણ કે પહેલા પણ આપણે જોયું હતું કે 55,000 થી 56,000ની વચ્ચે આપણે એક સારું કન્સોલિડેશન બનતું જોવા મળી રહ્યું હતું. હમણાં પણ આપણે ઓબ્ઝર્વ કર્યું કે એ સારા લેવલ્સ પર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો હતો. ફરીથી 55,000ના લેવલ રીચ થયા છે તો નીચેમાં 54,500 એક પહેલો સપોર્ટ બનશે. જો 54,500 બ્રીચ થાય છે તો નીચે 54,000 સુધીના લેવલ્સ પણ આપણને ઓપન થતા જોવા મળી શકે છે. અહીંયા પણ અગર આપણે વાત કરીએ તો 55,200, 55,300ની આસપાસ આપણે બેક ટુ બેક હર્ડલ ફેસ થતો જોઈ રહ્યા હતા. તો અહીંયા એક લેવલ કન્સિડર કરી શકાય કે 55,200 કે 55,300ની આસપાસના લેવલ છે, જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સની જેમ કામ કરતા જોવા મળી શકે છે. અને નીચે 54,000 સુધીના લેવલ્સ આપણને ઓપન થતા જોવા મળી શકે જો 54,500ને બ્રીચ કરે છે તો. તો અહીંયા પણ તમે એક ફ્લેટ ટુ નેગેટિવ બાયસ રાખી શકો છો, એક ચોપીનેસ અધરવાઇઝ એક નેગેટિવ બાયસ સાથે બેંક નિફ્ટીમાં પણ તમે કામ કરી શકો છો. તો મારા તરફથી આ નેગેટિવ બજારમાં પણ આપણે જે રીતના જોઈ રહ્યા છીએ સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ આવતી જોવા મળી રહી છે, તો મારા તરફથી બે રિકમેન્ડેશન છે, પરંતુ બંને લોંગ સાઇડ પર રહેશે. સૌથી પહેલું જે રિકમેન્ડેશન છે એ છે એજિસ લોજિસ્ટિક પર. એજિસ લોજિસ્ટિક પર આપણે અગર જોઈએ તો છેલ્લા 3 દિવસથી બેક ટુ બેક આપણને પોઝિટિવ મોમેન્ટમ બનતી જોવા મળી રહી છે, સારા વોલ્યુમ જનરેટ થતા જોવા મળી રહ્યા છે. અને જે પ્રીવિયસ હર્ડલમાં હતું 920 રૂપિયાની આસપાસનો, એને બ્રીચ કરીને અત્યારના એના ઉપર આપણને સક્સેસફુલી સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે.
એક સિમેટ્રિક ટ્રાયંગલ સોર્ટ ઓફ ફોર્મેશન પણ ફોર્મ થઈ હતી, જેનું બ્રેકઆઉટ પણ આપણને કન્ફર્મ થતું જોવા મળ્યું છે. તો પોસિબલ છે કે અહીંયાથી આપણને જે તેજી છે એ આવતા દિવસોમાં કન્ટિન્યુ થતી જોવા મળે. 900 રૂપિયાની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે, અને સેમ વે ઉપરમાં 1000 રૂપિયા સુધીના ટાર્ગેટ આપણે એક્સપેક્ટ કરીને ચાલી શકે છે. તો એજિસ લોજિસ્ટિક્સને લોંગ કરવાની સલાહ રહેશે 900 રૂપિયાનો સ્ટોપ લોસ અને 1000 રૂપિયાના ટાર્ગેટ માટે. સેકન્ડ જે મારા ધ્યાનમાં આવી રહ્યું છે એ છે સિટી યુનિયન બેંક, CUB. CUBમાં અગર આપણે જોઈએ તો રિસેન્ટલી આપણે ઓબ્ઝર્વ કર્યું હતું કે એક સ્ટ્રોંગ તેજી આપણને આવતી જોવા મળી. નિયરલી 146ની આસપાસના લેવલ્સથી 196 સુધીનો જમ્પ આપણે ઓબ્ઝર્વ કર્યો હતો, ને હવે અત્યારના હાઈ લેવલ પર કન્સોલિડેશન બનતું જોવા મળી રહ્યું છે. કાલના દિવસમાં આપણે જોયું કે એક પુશ પોઝિટિવ સાઇડનું બનતું જોવા મળ્યું, જ્યાં નિયરલી 0.5% ઉછાળો આપણને અહીંયા બનતો જોવા મળ્યો હતો. સો જે આઉટ પરફોર્મન્સ છે CUBના તરફથી આવતા દિવસોમાં પણ આપણને કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. RSI પર પણ હલકું કુલ ઓફ થયું છે, એટલે ત્યાં પણ હવે પ્લેસ બની છે, એક સ્પેસ બની છે જ્યાંથી આપણને ઉપર જતું જોવા મળી શકે છે. તો અહીંયાથી સિટી યુનિયન બેંકને લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. 190 રૂપિયાની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો. ઉપરમાં 200, 202 આ બે ટાર્ગેટ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. તો મારા તરફથી બે પસંદગી છે, સિટી યુનિયન બેંક અને એજિસ લોજિસ્ટિક્સ, બંને લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. એટલે આજના દિવસમાં આપણું જે રિકમેન્ડેશન રહેશે એક જ બાયકોલ રિકમેન્ડેશન રહેશે, એ જે CSE કલકત્તા ઇલેક્ટ્રિક. ઓવરઓલ આ સેટઅપ આપણે જોઈએ તો ગઈકાલના સેશનમાં 200 DMA ઉપર નીકળતા પણ જોવા મળે છે, એના ઉપર સ્ટેબલ થતા પણ જોવા મળે છે. છેલ્લા 2 દિવસ અંદર 200 DMA ઉપર સ્ટેબલ થઈ ગયો છે. કાઉન્ટરમાં વોલ્યુમ એડિશન જોઈએ 4 દિવસ અંદર તો સ્ટ્રોંગ ફ્રન્ટ પર વોલ્યુમ બ્રેકઆઉટ બી આપણને બનતા પણ જોવા મળ્યા છે. હવે જે હિસાબથી આપણે જોશું તો જે વીકલી ચાર્ટમાં ફિબોનાકી બ્રેકઆઉટ જે બનતા પણ જોવા મળે તો 162ના લેવલ પર છે ગોલ્ડન રેશિયો છે ફિબોનાકીનો 61.80%, એનો બ્રેકઆઉટ આવતા પણ જોવા મળ્યો છે. અને જે રેન્જ પર કાઉન્ટર સેટલ થાય છે એ આપણે જોશું અપસાઇડમાં 190 થી 195ના રેન્જમાં, અપસાઇડમાં એના જે રેઝિસ્ટન્સ ઝોન બનતા પણ જોવા મળે છે. સો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. ઓવરઓલ કાઉન્ટર સ્ટેબલ લાગી રહ્યો છે. સો એનાથી જે હિસાબથી આપણે જોઈએ તો જેમ અહીંયાથી 175ના ઉપર થોડોક ટાઈમ બી સ્ટેબલ રહેશે આ કાઉન્ટર, તો મોમેન્ટમ સ્ટ્રોંગ ફ્રન્ટ પર પિકઅપ થતા પણ જોવા મળી શકે છે. એના લીધે મને લાગે છે કાઉન્ટરમાં સ્ટ્રેન્થ છે અને કોન્ફિડન્સ છે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. 168ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 184ના ટાર્ગેટ્સ માટે. જે પહેલી પસંદગી છે મારી ટાટા ટેકનોલોજીસનું કાઉન્ટર છે. ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણે ડે બિફોર યસ્ટરડે જોયો હતો અને એક રિટ્રેસમેન્ટ અત્યારે જોઈ રહ્યા છે. સ્ટ્રોંગ રિવર્સલ પેટર્ન ફોર્મેશન છે. ટેકનિકલ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે અને વોલ્યુમ્સ પણ સારા બિલ્ડ થયા છે. તો ટાટા ટેકનોલોજીસમાં બાયની સલાહ છે. 700 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. લક્ષ્યાંક ઉપરમાં 850ના એક એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાંથી એકમ્સ ડ્રગની છે. જે રીતે એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ યસ્ટરડે જોવા મળ્યું હતું, ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થયા હતા અને ડેઇલી ચાર્ટ પર પણ જોઈએ છે તો એક રિવર્સલ પેટર્ન ફોર્મેશન છે. 20 ડેઝ 50 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે, તો શોર્ટથી મીડિયમ ટર્મ ડેફિનેટલી એક અપસાઇડ જણાઈ રહ્યું છે. તો એકમ્સ ડ્રગની અંદર બાયની સલાહ છે 530ના સ્ટોપ લોસથી. લક્ષ્યાંક ઉપરમાં 675ના એક એક્સપેક્ટેડ છે. યજ્ઞેશ, સેકન્ડ જે ફાર્મા કાઉન્ટર તમે જણાવ્યું ફરીથી જણાવી શકો NSE કોડ? AKUMS એકમ્સ.